ભગોપાન લાલભાન દેજુભા મારા કોટીના મફતની મજૂરી કરાવી જાય હું ઢોલો ચરાવી હું કેવું તો પડશે જ આજે મારે ખેતર ખાલી કરવાનું હતું તો ખટકો રાખીને બોલાઈ આવું પછી પૂરું કરાવડાવું ને કંઈ એમના જે બધા વધા પી ફરશે ને બધું રમર ચક્કર કરશે ઓહો હા જોઉં ગયા બગાબા હા ભાઈ શું કરો જો હા મોટલા બુટ પેક ઊંઘી ગયો તો ભાઈ એમનો આમ હાલ આવે બહારથી હા ઊંઘી ગયો તો કીધું અમે જાઉં માધેમાં ધીમો હતા ખરા તાપમાં એટલે આજ તો યાર શિવરાત્રી એટલે જવું પડે આજે તો ભોંગ ને બોંગ બધું મજા આવે યાર બેઠા ભોંગની વાત સાચી એ બધું હજી જજો અત્યારે હેડો ખેતરમાં હું ખેતરમાં ભલા શરણ આવે છે કે નહીં યાર તમારે ઊંધો થાય બરાબર એ બધું મારે ના જોવાનું તહેવારના દાર તમે એમ કહો કે હેડો ખેતરમાં એટલે મારે ખેતર ખાલી કરવાનું અહીંયા વાત ખાલી કર તો કરી દે હિંમત ને અમે પકડી ના તમે મજૂરી મુને યાર ચમ તમારા ખેતરમાં ના ભાઈ તમે આયા હું તો ના પાડું પછી કાલે રાખો બે દા પછી ના કાલે નહીં આજના આજ જ આજે ને આજે ખાલી કરવું કાલ ઝારવાઈ દેવાની કઈ કાઠું કરવા ગયા એ કાઠું નહીં કર્યું એ તો આમાં તે કોનો કીધું હા આ તમને કેવા આવ્યો પેલા ભારત સીધા પણ કેવા જવું તે એવું કીધું નહીં આ કોમ થી આવ્યો કે પેલા પેલું કરતા મારું આવ્યું લે વાત સાચી પણ કહી રાખ્યું તો સારું જ નથી અરે કેવા જવું આ તો મારા ઘર પેલું હતું તે તમને કેવા આવ્યો કાઠું કર્યું કાઠું બાઠું નહીં હેડો ખટકો રાખીને મારા મેરાનું જ કોમ પોકા હું આવું હેડો આવજો પણ ખટકો રાખી હા લાલભાઈ ઘેર હતા પારું ઓહો તમે બધા લાલભાઈ કહેતો જવું તમે કે ના આવો એ હાલો હા હેડો આવને તહેવારના દર ગોઠવ્યું હોય ને તો કોમ કરવા હોય તહેવારના દર ગોઠવી પણ તહેવાર તો સારું કરવો તો પડશે ભોંગ પીધા વગર ચાલશે નહીં ભોંગ તો પીવું જ પડશે એટલે મારાને એક આઈડિયા કરું અને પેલા કહી દઉં બિડલાને તો ગમે તો એ લઈને આવશે એ તો હાલ તો નહીં પણ પેલા બધાને ભેગા કરીને પછી કહી દઉં ફોન કરીને જણાવી દઉં કે તું તારા આ વસ્તુ હોય લઈને આપતો રહેજે પછી બધાને ઢેગલી કરી દઉં અને પછી જોવું કે જેવા એંડા ઉતારા ને જેવા ખેતર ખાલી કરે જો અત્યારે તો બધાને વધો નહીં ખબર આ તો હું તમારી મજૂરી આવો બગાનો બેહો ભગવાન એવા દે શું બેહો પથરા બેહો બપરો હું કહી દઉં હું તમારી મજૂરી આ તો ખબર આયા ટાઈમ અંતરમાં ના જવાનું બેટા વટ કીધું હું ચક દીધું યાર હું ઢોલવાનું આપવું પડશે તમારે તારે અરે આતા તહેવારમાં યાર ઓવા મારા આપણા ખેતર ખાલી કરવાનું હોય ને કાલા વારે જાવાઈ દેવાની લે પણ આ ના ગોઠવાઈ યાર તો બધા તહેવારમાં જ ઈવર તહેવાર રાતે બધું ભોગ રાતે પીવા જવાનું હોય તારું ભલે તારો શેરામાં બેરામાં ના જવાનું હોય યાર મેરામાં હવે આટલી મને મેરામાં જવા તું છે છોકરાને મોકલવાનો લે છોકરો તો લઈ જવા પડે પણ ના લઈ જવા એ તો પડે છોકરો તમારો મોટો છે જાતે જ હોય તું એવું જાતે જોઈએ યાર હું તમે તો જમનું ગોઠવી દીધું હોય યાર જરૂરી છે યાર અત્યારે કર્યા વગર ચાલે એવું નહીં હું જરૂરી છે યાર હું કરશું બોલાવા મને ના પાછી પડી હાલ પથરાવ પડી ગયા તમારા મોટા યાર ये જબરો કરે લોચો કરે હો ચોય પથરી નહીં થઈ આ તો ગોનો કાઢ્યો તમે આવેલો કટકોડા છે તે કને કીધું મને એકવાર આવવાનું તમે બે હક કીધું આ તેજા પણ કેવા જવું બતારે એવું હોય તમે બે હોય બે હું તેજા પણ તે જાઉં હા વેડો ઉભી થું બીજું કોણ સર તે તો બા બીજું બીજા તો કઈ ન કરા તમે જીતુ બને જીતુ જીતાબાન તો ભૂલી ગયો હું તો લે હું ભૂલી ગયો યાર મને યાર એક પથરી ઉપર મારે તો યાદ કરાવવા તો શરમ આવતી જોય પથરાને ઉપર મોનો ના કાઢજો ધન યાર અરે વાતમ બે હું આવું યા કરવા કરવાનો છે એને ભવાય તો
લે આ પાવર કરી લે એટલે એમ કહું જઈને બોલાવી આવો એમ કહું જલ્દી હજી આપણે જો બોલી આવે તમારો ધોળાય આપણે બહુ બોલી તો બે વખત નહીં પણ જો લ્યા બરાબર અને જો એક ગાડી હતી હવે બધું જો ગોઠવી અરે પણ એમ નહીં ખબર ના પડે કે ભોંગ ને બહુ પીવાની હોય તો આપણે તાર એમ તો કહું બોક પિયા એને આવું છો કેતા તો કોમ ગોઠવી દીધો ઈ અને આજે દીધો હું ઢોલ વારણા મેરા એટલે ઝાકર જાય હે ને બાપુ લોકો પૂછ કે જાય ઉગર છે હવે જવું તો પડશે યાર જઈએ તો ને હલો તને જો આ બધા પેલા બધા અંદરથી જઈએ એવું કરવું તો આરે પેલા બે હવે જો આપણે ખેતરમાં દાંડા હે તો જાય જા હું તો ઊભો આવે તો ઘટું હા રે ઘેર આવું ઊભો તો બધી વાલી ના કાઢી તમે હતા કહેવાના દાચો બધું ઊંધો લખુંધો રાખ્યું જો હજી તું પણ મારે આટલા ખેતર ખાલી કરનું તારે ઝાડ વાઈ દેવાની એટલે એમાં મારે મજૂર કરવો પડે પછી મજૂર તમે ને મ્યુ કરીને આવ્યો હું વાત કરો હતી તમે કઈ કર્યો હોય મજૂર અલા યાર ચાલુ મેં કીધું તું એ રે તો ખબર ના પડે તો તહેવારના કારણે કરાય કે ના કરાય જો હું બધવાની મજૂરી આવ્યો તો બરાબર તમારે ચારે ચારો નાઈ તમે તહેવારના નાચો લેતા બોલાવે તમને તહેવારના એ તો ભાઈ મારું જોવાનું તમે તહેવારના દાર બોલાવે તો હું તો તહેવારના દાર આવો મારા હતા જરૂરી એ ખાલી કરું ગાલ રાખો પણ હાલ નાને તારે આજે પૂરું કરવાનું કાલે તો વાઈ લેવાની ઝાડ લે આવો આવો તેજા આવો. આ પેલા એક મજૂર કર્યો તો હા ભાઈ મજૂર કરવા આવ્યો હું તારે પતંગ કટકો રાખી યાર લે હેડો ને તો તહેવારને બિહાર કર્યા કરે ખાડો પેલો ના પથરી પેશન્ટ લે હેડો હવે જો ખટકું રાખો બધા યાર લે પછી આપણે કાઢીએ પાણી વાળી ચાલી નહીં અમે જેટલા કટકો રાખ્યો એટલો કટકો પારા છે તમે જવાન બોલાવી દીધો બધું તૈયાર જ છે હેડો ને તમે ખરા વાળે કેવાડ કાણે પેલી આવડે તો આવે પાંચસો ભેયા મળી જવાનું બાકી છે. મજૂરી આયા તા અમે ચલો લાપસી પોણી બોડી એ મારા ઘેર હું કોણો કોણો પીવા ભાડો એનો કને એક તો અહીંયા જવાનું હતું આ ઈ પાણી પીધા વગર હેડો કે ને હેડો કઈ જા ખતો ખીતો પાછા એટલે મને પથરી પડે તમે શું કરો છો સાહેબ? લોહી પીધો તે તમે લઈને તો આવો ફોટક્યુ ને લાયા નહીં કહું લઈ આવ ટોકન જ છે યાર તો કણ હ ઈચ્છા બધું અમે ભોગરીનું ઠેકાણું જ નહીં જોયું. અહીંયા પેટમાં દુખાય હું હ આજના આજ બધું મુરત આવી હોય હું અરે હવાળામાં ઝાડા થઈ જાય છે. ઓહો ઝાડાને તું આ જાડો તો થઈ ગયો. હુંડોલના કારણે આ તો આવું પડે છે. એમ નહીં પણ ઝાડા નહીં થયા તું જાડો થઈ ગયો બુઢાડા પેલા તો આગળ આગળ નહીં ગયા કોણો બુઢા મેરે પતિ જીએ એટલે ત્યાં ખેતરમાં કીધું આ એ દેખાય એરી દેખાય હોવા જ નિતાન. લંકોમ જવાનું હા આ એક વેરાનું કોમાં કાલ આખું તું હતો તે એમ તો કહેતો હતો આ તહેવારમાં ગોઠવીને બે આવી રહ્યા અને પાછા આગળ ને આગળ નાઈ ગયા હવે. નહીં હેડો કે નહીં લમણો વાળા વગર આ તો તો હજી પેલું આવ્યું કે નહીં આવ્યું દેખાતા જ નહીં પાછા એ કામ કરો આપણે આ રહ્યો કોઈ દેહો શાંતિ આવે એટલે કામ કરીએ શાંતિ શાંતિ યાર કટકો રાખીને બતાવવું પડે યાર જવું પડે આજ તો બોમ્બ પીવાની જવાનું એને ભોંગ કાંઈ ચિંતા ના કરશો ચાલ. હું કહેતો તો